હાલો હું તમે દેખાડે કરો છો બાપુ? હાલો લાઈવ જ છે, નો બોલે ની માના સમજે. લાય એટલે અમને અમે હાવ નાના માણસ છીએ, કંઈક થોડોક ગામને સપોર્ટ આપો, ગામમાં થોડોક વિકાસ કરો અને ગામમાં એક બે કંઈક ઉદ્યોગ બનાવો તો કંઈક ગામ ભાગી જાય, મોરવાડા થઈ જાય. મોરવાડા જ બેતર છે. અત્યારે કાંઈ મળતું સાંજે અત્યારે તમે આ બોક અહીંયા ઊભા બસ સ્ટેન્ડે ઊભા બંદૂકની ગોળી ફોડો સિવાય ચોકમાં સીધી ભાઈ કોઈને વાગે નહીં. તો હવે હું આ ભાગવું ગામ કે ભાગવું છે ભેગું કરવું? તમે કહેતા હતા તમને હાથ દેખાય છે શું? હે તમે કહેતા હતા તમને હાથ દેખાય છે? અમને નાના માણસને કંઈક રોટલો મળે એવું તો દો. બધાને તો કોઈ ખેતીવાડી વાળા જ નથી, બધા નાના મજદૂર માણસો છે એનું તો વિચારો એને શું કરવાનું? એક ઉદ્યોગ નાખો એ કંઈક તો કંઈક થાય. દાહોદ જવાતું તો બસ ચાલુ કરી વસ્તુને હું બટકા કરો, વસ્તુને નહીં કંઈક ઉદ્યોગ કરો. અહીંયા કોઈ ઉદ્યોગ કરો, કંઈક અહીંયા યાર્ડ બનાવો, માર્કેટિંગ યાર્ડ બનાવો તોય કંઈક થાય. માર્કેટિંગ યાર્ડ બનાવો, કંઈક કારખાના એવા નાખો તો કંઈક ઉદ્યોગ અહીં થાય. ઉદ્યોગ વિશે તો રહે વળિયા, બાકી વળિયા ભાગી જવા. તમે શું કરો છો? તમે? અમે તો મજૂરી કરી રિક્ષા હાકી વળિયા ટેશન 10 રૂપિયા, તોય એમાં 150 રૂપિયા થાય. તોય આજે માંગવા જવું પડે, જે ખીચડા નથી 150 માં ક્યાંય ઘરનું હાલ ક્યાં જવું? બહાર ગામમાં નહીં વળિયા રહેવું. તમારી લાગણી સાચી છે, વાત માનવી પડે એવી છે. હવે એના માટે તો તંત્ર જાગે તો વેપારી માણસ બિચારા અત્યારે વેપારીએ જોલા કંઈક આવે લોકો આવડી કેવડો દુકાનોના કેવડા બિલ ચડે છે, બરોબર છે, કેવડો માલ પીળો હોય તો કેને દેવા જવું? ધંધો ક્યાં? રોજગાર તો હાવ બંધ થઈ ગઈ. રોજગાર તો આમાં શું ક્યાંય હવે અમે બાવાથી અમે તો માગી લઈએ, પણ બીજા છે એ બિચારા ક્યાં જાય એમ? મારી અમને નથી પડી, અમને બાવા છીએ, અમે બાવા તો અમે બે ઘર માગી લઈએ, અમારું ઘર હાલ છે. પણ આ બીજા બિસાકડા છે એને શું કરવાનું? એટલે કંઈક સરકારને એમ કહે છે કે બે ઉદ્યોગ કરો. વડિયામાં જમીને છે, બધુંય છે, એમ જમીન પડી છે, બરાબર. તો એક બે યાર્ડ બનાવો, એક બે કારખાના નાખો. આ ગોમતા નાનું એવું ગોમતા છે, કેટલા કારખાના પીડા. અહીંયા તો અત્યારે પાણીની આ ફૂલ સુવિધા એકલા જ છે. તો પછી કંઈક ઉદ્યોગ કરો તો સારું થાય. થેન્ક યુ.